તો ગાઈસ વાગી જાય 9 અને આપણે કપડાં ધોઈને મૂકાયા હી અને એમાં પપ્પા હવે જાય दुकान जा रहा है। चलो बड़ा बिरंगा दुकान है। दादा भाभी ना फेवरेट पण आज भाभी नहीं હવે 1 મહિના સુધી નહીં દેખાય નહીં મમ્મી કિશોરમાં એટલે મેથીના ગોટાનું બેટર બનાવે એટલે આજ ગોટા બનાવવાના છે મારી મમ્મી કરે મેથીના ગોટા આટલા બની ગયા પતી ગયા ને પતી ગયા અને આપણે મરચાં તળ નાખ્યા હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો સવારના વાગે જે 7:30 અમે આપણે ઉઠી જાય સવારમાં તો મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ શું કરે છું એવું આજ રવિવારે એટલે લાલો હોય ઘરે હજુ ઉઠતો હોય અને મારા પપ્પા જ્યાં આવ્યા એટલે મારા મમ્મી મૂકે રાખવા પછી કરશે મારા પપ્પાનો નાસ્તો આજ રવિવારે એટલે દીવાબત્તીનું તો મન થાય પ્રસાદીનું કરવાનું એટલે તો હવે આપણે ઉઠી જાય તો હવે આપણે ધોશું કપડાં તો કપડાં ધોઈ નાખવી આપણે ફટાફટ તો પછી આપણે મળીએ તો ગાઈસ વાગી જાય 9 અને આપણે કપડાં ધોઈને મૂકાયા હી અને એમાં પપ્પા હવે જાય दुकान जा रहा है। चलो बड़ा बिरंगा दुकान है। दादा पानी पूरी खाओ अदर थोड़ा पतला पड़ा बाय बाय दादा जय माता जी તો ગાઈસ મારી મમ્મી જશે નાવા અને હું હવે ધોઈ નાખું ફર્યું અને આપણે કપડાં તો ધોઈ મૂકાયા હા હવે મારા ભાઈએ એવું નહીં લીધું હોય તો મારી મમ્મી જશે નાવા આપણે પછી બધું ધોઈને આપણે નાવા પણ આજે રવિવાર એટલે દાળ-ભાત બનાવ્યા ભાભીના ફેવરેટ પણ આજ ભાભી નહીં હવે 1 મહિના સુધી નહીં દેખાય નહીં મમ્મી એ જઈએ એમના પિયર દશામાન વ્રત કરવાની મમ્મી દશામાન વ્રત કરવાની થોડા ટાઈમ પછી અમે જશું ક્યાં વિહી જવિતાન ખરા મહિનામાં 15 દિવસ કાઢી નાખવાના એટલા ગાઈસ તો હવે આપણે તો નાખવી કામ પછી હમણાં નહીં ભાઈ મળીએ તો ગાઈસ વાગી જાય બપોરના 12 અને આપણે કામમાં બધું પતી ગયું ભાઈ કચરા પોતા બધું કામ પતી ગયું જમવાનું પણ હજુ બાકી છે જેમ કે આવ્યું તું અંધારું તો હવે ખાતા ખાતા ઊભા કરે એના કરતાં મેં તો લઈ લઉં કપડાં તો આપણે ફટાફટ લઈ લઈશું કપડાં ગાઈસ આપણે કપડાં તો લઈને આવતા રહ્યા જમવા મમ્મી અરે અંધારું હોય પણ તમે લીલા રાખ્યા વારી નાખ્યા તમે પણ ઉપરનો હાલો નહોતો વાર્યો ને એટલે ખબર ના પડે તો ડબલું મૂકી દો સારું એક નહીં કે ખબર પડતી નહીં હવે નીચે આવીને તો અંધારું દેખાય હું બી હતા ડુગડા નહીં જવા ખરું તો એ તો ઉઠી જાય તો ગાઈસ હવે આપણે બેસવું જમવા તો ગાઈસ આપણે કામમાં બધું પતાવી દીધું હોય અને હવે અમે બેસી જમવા તો જમવામાં શું છે તો ખબર જ છે નહીં મમ્મી
અને અડદના પાપડ, અડદનો પાપડ કાઢવા જો જેટલું છે. તો ગાઈસ હવે અમે બેસું જમવા. તો ચાલો બધા જમવા. હવે આપણે મળીએ સાંજે. તો ગાઈસ આડી જે હાલના 6 અને આપણે કોઈ ઉઠી જાય. અને મારી મમ્મી કરે હે, શું કરે મમ્મી? હા કોઈ ઉઠી જાય. મેથી ને ગોટા બનાવવાના. હા કિશોરમાં એટલે મેથીના ગોટાનું બેટર બનાવે એટલે આજ ગોટા બનાવવાના છે. અને મેં અત્યારે મકાઈ બાફી નાખી એટલે હવે કરશું નાસ્તો. તો ગાઈસ ચાલો બધા નાસ્તો કરવા. તો ગાઈસ વાગી ગયા રાતના 7:30 અને એમાં મમ્મી હવે ગોટા પરસેવી જેવ થઈ જાય. આટલો વરસાદ થાય તો પણ પરસેવો નહીં મળતો. મારી મમ્મી કરે મેથીના ગોટા. આટલા બની ગયા, પતી ગયા ને, પતી ગયા. અને આપણે મરચાં તર નાખ્યા. હા આપણે હજુ ડુંગળી કાપવાની છે અને બધું બનાવ્યું. હવે આપણે બતાવી જમવાનું. તો ગાઈસ વાગી જાય રાતના 8:30 અને પપ્પા એમની દુકાન આવતા રહ્યા અને હવે અમે બધા બેસી જમવા. તો મમ્મી શું બનાવ્યું? તો ગાઈસ ચાલો બધા જમવા. તો હવે અમે બેસું જમવા. તો અમારો બ્લોગ અમે અહીંયા જેન્ડ કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.